પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યાએ ભારે ચકચાર જગાવી હતી અને હવે આ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓએ બસ એક સામાન્ય ભૂલ કરી હતી અને એ ભૂલ હતી યુપીઆઈ પેમેન્ટ કરવાની। ત્યારે આ વિડીયોમાં જોઈશું કે કઈ રીતે આ ત્રણેય આરોપીઓ ઝડપાયા છે, કઈ રીતે એક સામાન્ય યુપીઆઈના ટ્રાન્ઝેક્શનના કારણે પોલીસે તેમને પકડી પાડવામાં સફળતા મેળવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બેસાડવામાં આવી હતી અને આ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એ સતત આરોપીઓનું પગેરું શોધી રહી હતી। ખાસ કરીને ટેકનોલોજી અને ડિજિટલ ફૂટપ્રિન્ટના કારણે પોલીસને આ તપાસમાં એક મોટી સફળતા મળી છે। આરોપીઓ સુધી સરળતાથી પોલીસ પહોંચી શકી। બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓ ચંદ્રનાથ રથની હત્યા કરીને આ બિહાર અને યુપીના રાજ્યોમાં ભાગ્યા હતા, પરંતુ આ ત્રણેય આરોપીઓમાંથી એક આરોપીએ એક મોટી ભૂલ કરી દીધી। ભાગતી વખતે આરોપીએ હાઈવે પર એક ટોલ પ્લાઝા પર रोकड़ना बदले यूपीआई थी ट्रांजैक्शन કર્યું હતું। आज 3 बंदा को प्रोडक्शन किया गया विद ए प्रेयर फॉर पीसी और कोर्ट ने सीडी देख के और दोनों तरफ से सुन के उनका बेल प्रेयर था, बेल प्रेयर रिजेक्ट हुआ है और दोनों तरफ से सुन के टिल 24th ऑफ दिस मंथ पीसी प्रेयर हम लोग का अलाउ किया है। ये 3 बंदा जो अरेस्ट हुआ एक ही ओरिजिनल एक्यूजर, इसके बाद बहुत सारे टीम है। दिस इज पार्ट ऑफ इन्वेस्टिगेशन। आई कैन नॉट डाइवर्ज एनीथिंग अप टू दैट। ये अभी मैं नहीं बोल सकता, देखते क्या होता है आगे मतलब। અને આ એક નાનકડી ભૂલ એ પકડાઈ ગઈ। તપાસ કરનારી જે ટીમ છે એ ટીમને આરોપીઓનું લોકેશન યુપીઆઈના ટ્રાન્ઝેક્શનના ડેટા ઉપરથી ખૂબ જ સરળતાથી મળી ગયું હતું। આ સાથે જ હાઈવે પર તેઓ જે ગાડીમાં ભાગ્યા હતા એ સીસીટીવી કેમેરાની અંદર એ જે ગાડી જે છે એ હાઈવે પર પસાર થઈ રહી હતી તે દ્રશ્યો પણ કેદ થયા છે અને ડિજિટલ પેમેન્ટના ડેટા અને આ સીસીટીવી ફૂટેજના આધારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે બિહાર અને ઉત્તર પ્રદેશમાં દરોડા પાડ્યા હતા અને આ દરોડાની કાર્યવાહી દરમિયાન બિહારના બક્સરમાંથી વિશાલ શ્રીવાસ્તવ, મયંક રાજ મિશ્રા અને ઉત્તર પ્રદેશમાંથી રાજસિંહ નામના આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જો કે પોલીસ તપાસમાં વિગતો એવી બહાર આવી છે કે આ ત્રણેય ભાડુતી શૂટર છે, કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ કરતા હતા। એટલે પોલીસ અધિકારીઓને હવે એવી આશંકા છે કે કોઈએ તેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે ચંદ્રનાથ રથની હત્યા કરવા માટે અને ખાસ એવી આશંકા છે કે 40 લાખ રૂપિયાની રકમ એ નક્કી કરવામાં આવી હતી આ હત્યા માટે। ત્યારે આ સમગ્ર હત્યાના બનાવમાં વધારે મદદ માટે ગુજરાતની ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી છે। ગુજરાત ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સની 3 સભ્યોની એક ટીમ જે છે તે પણ આ તપાસમાં જોતરાઈ છે। ગાંધીનગરથી જ આ તમામ જે નિષ્ણાતો જે ફોરેન્સિક ટીમના તે કોલકાતા પહોંચ્યા હતા। આખા ક્રાઇમ સીનની હવે ફોરેન્સિક તપાસ તેઓ કરશે, એસઆઈટીને મદદ કરશે। ફોરેન્સિક ટીમ એવા એંગલથી પણ તપાસ કરશે કે ગોળીબાર જે કરવામાં આવ્યો ચંદ્રનાથ રથ ઉપર એ કયા એંગલથી કરવામાં આવ્યો હતો, બુલેટ કેવા પ્રકારની હતી, કયા અંતરેથી થયો હતો અને કયા હથિયારોનો ઉપયોગ થયો હોય તેવું બની શકે। ઉપરાંત જે હથિયારનો ઉપયોગ થયો છે તે ભૂતકાળમાં અન્ય કોઈ ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં વપરાઈ ચૂક્યું છે કે કેમ। ત્યારે હત્યામાં જે કાર ઉપયોગમાં લેવાઈ હતી એ કાર જે છે તે ઓનલાઈન શોપિંગની વેબસાઇટ OLX પર વેચાણ માટે મૂકવામાં આવી હતી એવી પણ વિગતો મળી છે। એટલે આ કારને લઈને પણ સતત તપાસ જે છે તે પોલીસ કરી રહી છે। કારનો અસલી માલિક કોણ હતો, એ કાર જે છે એ કોણે વેચાણમાં લીધી અને આ જે કાર જે છે તે હત્યારાઓ સુધી પહોંચી કેવી રીતે, આ તમામ બાબતોની તપાસ વચ્ચે આ એક મોટી સફળતા છે કે જે કોઈ પણ શકમંદ આરોપીઓ છે એ 3 આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે। ત્યારે આ બાબતે વધુ વિગતો આપને આપતા રહીશું। આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।